મિત્રો, આ 11 પ્રકારની સ્ત્રીઓ લાખોમાં એક હોય છે. જેમની સાથે પણ તેમનું લગ્ન થાય છે તેઓ અમીર બની જાય છે. મિત્રો, આજે અમે તમને સમુદ્રશાસ્ત્ર અનુસાર સૌભાગ્યશાળી સ્ત્રીઓના શરીરના લક્ષણોના આધારે તેમના ભવિષ્ય અને વ્યક્તિત્વની બધી માહિતી આપવાના છીએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવોના દેવ મહાદેવના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શિવશંકર જરૂરથી લખો. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં શુભ અને અશુભ જેવી વાતોનું ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણું જ્યોતિષશાસ્ત્ર એટલે કે સમુદ્ર એ કહે છે કે તેમાં દરેક વસ્તુની પાછળ છુપાયેલા બધા અર્થોને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યા છે. આપણી આસપાસ જેટલી પણ ઘટનાઓ બને છે તેનો સીધો સંબંધ આપણા નજીકના ભવિષ્ય સાથે જોડાયેલો હોય છે. આપણા શરીર પરના કેટલાક એવા ચિહ્નો, તિલો કે આપણા શરીરની બનાવટમાં પણ કંઈ ને કંઈ અર્થ છુપાયેલો હોય છે. ભગવાને દરેક મનુષ્યના શરીરની બનાવટ અલગ અલગ રીતે કરી છે. રંગ, રૂપ, સ્વભાવ, વિચાર વગેરે બધું એકબીજાથી અલગ છે. એટલે આપણા શરીર પર જેટલા પણ નિશાન કે તલ છે તેનાથી આપણને ઘણું બધું જાણવા મળે છે. ચાલો આજે આપણે તમને સૌભાગ્યશાળી સ્ત્રીઓના શરીરના કેટલાક એવા ચિહ્નો, તેમના શરીર પરના તિલોના નિશાનો અને અંગોની બનાવટ વિશે જણાવીએ છીએ, જેનો સીધો અસર તેમના જીવન અને તેમના પરિવાર પર પડે છે. ચાલો, નંબર 1. મિત્રો, જે સ્ત્રીઓની નાભી મોટી અને ઊંડી હોય છે તે સ્ત્રી સૌભાગ્યશાળી અને ઘર માટે શુભ માનવામાં આવે છે. અને જે સ્ત્રીની નાભી મોટી, ઊંડી અને ડાબી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીઓની ધન, સુખ અને સંતાન સુખથી સંપન્ન હોય છે. સુખ સમૃદ્ધિ તેમના પગ ચૂમે છે. તેમની પૂજા પાઠથી માં લક્ષ્મી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના પરિવારના બધા સભ્યો પણ પોતાની વિશેષ કૃપા જાળવી રાખે છે. 2. જે સ્ત્રીઓની આંખો મોટી હોય છે તે સ્ત્રી સૌભાગ્યશાળી હોય છે અને આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. તેમના કારણે જ પતિને મકાન અને વાહન વગેરેનું સુખ સારી રીતે પ્રાપ્ત થાય છે. 3. જે સ્ત્રીઓની આંખોની પાપણો ઘણી હોય છે તે સ્ત્રીઓ કોઈ પણ કામમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. 4. મિત્રો, જે સ્ત્રીઓનો ચહેરો તેમના પિતાના ચહેરો સાથે મળતો આવે છે એવી સ્ત્રીઓ ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. તેમનું જીવન ખૂબ જ સરળ હોય છે. આવી સ્ત્રીઓને પોતાનું જીવનમાં વધુ કષ્ટોનો સામનો કરવો પડતો નથી. 5. મિત્રો, જો તમે લગ્ન માટે કોઈ છોકરી જોવા જાઓ છો તો એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેના પગની કનિષ્ઠા આંગળી એટલે કે સૌથી નાની આંગળી જમીનને સ્પર્શ કરતી હોય તો આવી સ્ત્રી સૌભાગ્યશાળી અને ખૂબ શુભ માનવામાં આવે છે. 6. જે સ્ત્રીઓની નાભીની આસપાસ અથવા નાભીની બરાબર નીચે તિલનું નિશાન હોય છે તો તે સ્ત્રીઓ પોતાના પરિવાર અને પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને તેમનું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 7. મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત, જે સ્ત્રીઓના પગમાં કમળ અથવા તો ચક્રનું નિશાન હોય છે તે સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે. 8. જે સ્ત્રીઓના દાંત લાંબા હોય છે એવી સ્ત્રીઓને પણ કદી ધનની જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 9. જે સ્ત્રીઓની આંખોની પૂતળી ભૂરા રંગની હોય છે તે ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ સુખ પ્રાપ્ત કરે છે અને તેમના જીવનમાં કદી ધનની બાબતમાં પરેશાની નથી ઉઠાવવી પડતી. 10. જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે એવી સ્ત્રીઓ પણ ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓને પોતાના આખા જીવનમાં દરેક પ્રકારનું સુખ અને આનંદ મળતું રહે છે. 11. જે સ્ત્રીઓના કાન લાંબા, ઉપરથી પહોળા અને નીચે તરફ લટકેલા હોય છે એવી મહિલાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમની ઉંમર ખૂબ જ લાંબી હોય છે. 12. જે સ્ત્રીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે
તે સ્ત્રીઓ પોતાના પતિ માટે ભાગ્યવર્ધક હોય છે. 13. જે સ્ત્રીઓના માથા પર તિલ હોય છે તે ખૂબ જ બુદ્ધિમાન માનવામાં આવે છે. તેમણે પોતાના જીવનમાં કદી પણ મોટી બીમારીઓનો સામનો કરવો પડતો નથી અને તેમની બુદ્ધિમત્તાની ચર્ચા દૂર દૂર સુધી ફેલાય છે. 14. જે સ્ત્રીઓના ગાલ પર તિલ હોય છે એવી સ્ત્રીઓ ખૂબ જ કિસ્મતવાળી હોય છે. ગાલ પર તિલનું ચિહ્ન ચતુરાઈનું સૂચક હોય છે, જે પોતાની બુદ્ધિ અને સમજદારીથી પોતાના ઘર પરિવારને ખુશહાલ બનાવે છે. 15. જે સ્ત્રીઓની ગરદન પર તિલ હોય છે તે ખૂબ જ મંગલકારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીઓની ગરદન પર તિલ હોય છે તેઓ ઐશ્વર્યશાળી હોય છે. તેમના રહેવાથી તેમના પતિને કદી આર્થિક પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો. 16. જે સ્ત્રીઓના હોઠ પર તિલ હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે તેમની વાત હંમેશા સાચી હોય છે, તેઓ વધારે જૂઠ નથી બોલતી. એવું માનવામાં આવે છે કે આવી સ્ત્રીઓની જીભ પર ક્યારેક ક્યારેક સરસ્વતીજી બિરાજમાન હોય છે. 17. જે સ્ત્રીઓના પગની એડીઓ કોમળ હોય છે એવી સ્ત્રીઓ આખી ઉંમર સુખ સુવિધાઓનો આનંદ મેળવે છે. તેમના આ ગુણોને કારણે તેમના પતિ અને પરિવારને પણ લાભ થાય છે. 18. જે સ્ત્રીઓના નાક અને કાનની પાસે તિલ હોય છે તે સ્ત્રીઓ પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ પોતાના સાસરિયા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેઓ પોતાના પરિવારમાં સુખની કદી કમી નથી થવા દેતી. 19. જે સ્ત્રીઓનો કદ નાનો હોય છે તેઓ ઘણી દયાળુ અને પ્રકૃતિ હોય છે. તેમનામાં દાન અને પરોપકારની ભાવના હંમેશા રહે છે. તેઓ પોતાની સાથે સાથે પોતાના પરિવારનું પણ સારી રીતે ધ્યાન રાખે છે. જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ધનની કોઈ સમસ્યા નથી હોતી. 20. જે સ્ત્રીઓના પગ પાતળા અને લાંબા હોય છે તેઓમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમના લગ્ન જે ઘરમાં પણ થાય છે ત્યાં કદી પણ ધનની કમી નથી રહેતી અને તેમના પતિને હંમેશા વ્યવસાયમાં નફો જ થાય છે. 21. જે સ્ત્રીઓના માથાની વચ્ચોવચ્ચ તિલ હોય છે એવી સ્ત્રીને જીવનમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે. તેમનું ભાગ્ય માત્ર તેમના સુધી સીમિત નથી રહેતું, પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પર દરેક સુખનો આનંદ માણે છે. 22. જે છોકરીઓની જીભ લાલ અને કોમળ હોય છે તેમનું લગ્ન ખૂબ જ અત્યંત ધનવાન અને સંપન્ન વ્યક્તિ સાથે થાય છે અને તેઓ ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે. પરંતુ જે મહિલાઓ ચાલતી વખતે ધૂળ ઉડાડે છે તેઓ પોતાના પરિવાર માટે શુભ નથી માનવામાં આવતી. જો તમે પણ આવું કરો છો તો આજથી તે બંધ કરી દો. અમારી ચેનલનો ઉદ્દેશ છે તમામ દર્શકોને દરેક પ્રકારની જ્ઞાનભરી માહિતી આપવાનો. તો મિત્રો, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળતી રહે. તો મિત્રો, આજે બસ આટલું જ. આવતા વિડીયોમાં મળીશું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર.